મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે હતા, જ્યાં તેઓએ ટેરિફ મામલે મહત્વનું નિવેદન આપ્યું। તેઓએ કહ્યું કે પહેલા આપણે પાકિસ્તાન સાથે બાથ ભીડતા હતા, આજે આપણે અમેરિકા સાથે બાથ ભીડીને આગળ વધી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા આયોજિત અર્બન ઇનોવેશન ઇન્ફ્રા સમિટમાં મુખ્યમંત્રી હાજરી આપી। ગોત્રીની ખાનગી હોટલમાં સમિટનું આયોજન કરાયું હતું। વડોદરાના વિકાસની રૂપરેખા તૈયાર કરવા પ્રથમ વખત એક દિવસીય કાર્યશાળાનું આયોજન થયું। સમિટમાં મુખ્યમંત્રી ઉપરાંત આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય તથા સ્થાનિક નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા। પ્રજાજનોની જરૂરિયાત, પ્રજાજનોના નાનામાં નાના માણસને, છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય, એના માટેનો હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે। અને અત્યારે છેલ્લામાં છેલ્લું એનું ઉત્તમ ઉદાહરણ જીએસટીમાં રિફોર્મ છે। એવી અત્યારે જરૂરિયાત છે તે પ્રમાણે પહેલા આપણે કોની સાથે બાદ ભીડતા હતા અને આજે કોની સાથે બાદ ભીડી શક્યા કે ભાઈ પહેલા આપણે પાકિસ્તાન સીમિત કરતા હતા, આજે અમેરિકા સાથે બાદ ભીડીને આગળ વધી ગયા આપણે। વલસાડના ડુંગરી વિસ્તારમાં ફરી એકવાર ડીઝલ અને કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે। નેશનલ હાઈવે પાસે આવેલી શિવશક્તિ હોટલના પાછળના પરિસરમાં કૌભાંડ ચાલતું હતું। સ્થાનિક લોકોની જનતા રેડ કરી પકડી પાડ્યું। ટેન્કરોમાંથી કેમિકલ અને ડીઝલની હેરફેર કરવાનો લોકોએ વિડીયો ઉતારીને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી લાખો રૂપિયાનું શંકાસ્પદ ડીઝલ અને કેમિકલ ભરેલું ડ્રમ અને ટેન્કર જપ્ત કર્યું છે। આ કૌભાંડમાં હોટલ સંચાલકો અને ટેન્કર સ્ટાફની સંડોવણી હોવાની શક્યતા છે। હાઈવે પર આવેલી હોટલોમાં આવા ગેરકાયદેસર ધંધાઓ વધતા હોવાની રાવ ઉઠી છે, તેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ થઈ રહી છે। મોડી રાત્રે ત્રાટકેલી તસ્કરોની ટોળકીને વિલા મોઢે પરત ફરવું પડ્યું। પોણિયા સ્ટેશન રોડ પર બાલકૃષ્ણ રેસિડેન્સી ખાતે આવેલી બિલ્ડરની ઓફિસ અને દુકાનને તસ્કરોએ નિશાન બનાવી। શટર તોડી અંદર પ્રવેશ કર્યો, પરંતુ કિંમતી ચીજવસ્તુ ન મળતા ખાલી હાથે જ પરત ફર્યા હતા। ત્યારબાદ ટોળકી અન્ય સોસાયટીઓમાં પણ ચક્કર મારી રહી હતી, ત્યારે સ્થાનિકોએ શંકાસ્પદ હલચલ જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા તસ્કરો ઊભી પૂંછડીએ ભાગી છૂટ્યા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને પારડી પોલીસે ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવાની તપાસ તેજ કરી છે। અને સમાચાર સુરતથી। સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં અકસ્માતની ઘટના બની છે। નેશનલ હાઈવે 48 પર આઈસર ટેમ્પાનું સ્ટીયરિંગ લોક થઈ જતા ટેમ્પો ઊભો રહી ગયો હતો અને પાછળથી પૂર ઝડપે આવી રહેલ આઈસર ટ્રક ધડાકાભેર અથડાયો હતો। અથડાયેલ આઈસર ટેમ્પાના ચાલકને પગના ભાગે ફ્રેક્ચર થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો। સ્થાનિકોએ ક્રેન બોલાવીને આઈસરમાં ટેમ્પામાં ફસાયેલ ચાલકને હેમખેમ બહાર કાઢ્યો। ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ ઘટના સુરતમાં નેશનલ હાઈવે 48 પર બની હતી। લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। ઉભેલા ટેમ્પોને આઈસરે જોરદાર ટક્કર મારી હતી, તો ટ્રકમાં ફસાયેલ ચાલકના બંને પગે ફ્રેક્ચર થયું છે। મુંબઈના ઘાટકોપરમાં એલબીએસ રોડ પર મોટો અકસ્માત સર્જાયો। કાર બેરિકેડ તોડીને ફૂટપાથ ઓળંગી ગઈ અને એક દુકાન સાથે અથડાઈ। 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। સ્થાનિક લોકોનો આરોપ છે કે કારમાં 2 છોકરીઓ અને એક યુવક નશામાં હતા। ઘટના સવારે 6 વાગે બની હતી। લોકો લાચાર છે, કેમ કે સુઈ ગામના ભરડવા ગામમાં 6 દિવસ વીત્યા છતાં હજુ પણ પાણી ભરાયેલા છે। પીવાના પાણીની સમસ્યા છે। ખાવા માટે લોકો વલખા મારી રહ્યા છે। વીજળી ન હોવાથી લોકો દેશી जुगाड़ કરીને અનાજ દળવાની ઘંટી બનાવી છે। ખેતીમાં પણ ભારે નુકસાન છે। ઘાસચારો બરબાદ થઈ ગયો છે। લોકો આ પાણી વચ્ચે ઘાસચારાની વ્યવસ્થા કરતા નજરે પડે છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાય છે। જ્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી, લોકો આ પાણી વચ્ચે જ જીવન જીવવા માટે મજબૂર છે। ગામની હાલત એટલી ખરાબ છે કે વાહનો અહીં આવી શકે તેમ નથી। લોકો ઘર વખરી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે બળદગાડાના સહારે છે। બળદગાડા પર લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ અને પશુઓ માટે ઘાસચારો લઈને જતા નજરે પડી રહ્યા છે।
તો બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વિસ્તારના પશુપાલકોની હાલત વધુ કફોડી છે। જ્યારથી પૂર આવ્યું છે, લોકો રોડ પર પોતાના પશુઓ લઈને બેઠા છે। નીચે ધરતી અને ઉપર ખુલ્લું આકાશ જ હાલ તેઓનું આશિયાનું છે। તો પૂર આવ્યા અત્યારે બાદ અમે સરહદી વિસ્તારમાં આવેલ કસ્ટમ રોડ પર છીએ। દ્રશ્યો આપને બતાવીશ। આ દ્રશ્યો જુઓ કે આ કસ્ટમ રોડના બાજુમાં જે પશુપાલકો છે એ પશુપાલકો પોતાના જે પણ પશુઓ હતા એ કસ્ટમ રોડના બાજુમાં લાવી દીધા છે, કારણ કે એમના જે ખેતરો હતા એ ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે, ઘરોની અંદર પાણી ભરાયેલા છે। જે ખેતરો જે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે બાજુમાં જે ખેતરો આવેલા છે તે ખેતરો અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। પાક જે છે સંપૂર્ણ નુકસાન થઈ ગયું છે અને જે પણ પશુઓ છે એ પશુઓને અત્યારે રોડની બાજુમાં બાંધવાનો વારો આવ્યો છે। આજે પૂરનો 6થો દિવસ છે અને 6થા દિવસે પણ આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। શું નામ છે કાકા તમારું? મારું નામ ભીખો। કાકા, કેટલા દિવસથી તમે આ ખાટલો લઈને આ રોડ પર બેઠા છો પશુઓ લઈને? 3-4 દિવસે બા 3-4 દિવસે ખેતરમાં પશુઓ રાખે તેવી જગ્યા જ નથી? કશું નથી। શું પરિસ્થિતિ હાલ એમ? ત્યાં ઉપાધિ છે હેઠે। શું માંગ છે આમ સરકાર જોડે? શું માંગ છે? શું કહેવા માંગો છો સરકાર? બાયા પૂછે મરે ઢોર બજારા પૂછે મરે ઢોર અમે બધા ઢોર બધા પૂછે મરો બા। કાકા કહી રહ્યા છે કે અમે અને પશુઓ ભૂખે મરી રહ્યા છે। આ પરિસ્થિતિ છે સુઈગામ તાલુકાના ગામડાઓની કે જ્યાં લોકોની તો હાલત ખરાબ છે, પરંતુ પશુઓની હાલત પણ બહુ જ ખરાબ છે। અનેક પશુઓના મોત થયા છે, અનેક પશુઓ જેમના મોત થયા છે તે રસ્તાઓ વચ્ચે પડ્યા છે અને પરિસ્થિતિ એવી છે કે જે પશુઓને બચાવવા માટે અત્યારે રોડ ઉપર બેઠા છે। રાત્રે પણ આ કાકા આ જ ખાટલો લઈને અહીંયા સૂઈ રહ્યા છે। 5-6 દિવસથી કદાચ આ કાકા આ ખાટલો લઈને અહીંયા સૂતા હશે, કારણ કે પોતાના પશુઓને તે બચાવવા માટે તેઓ રોડ ઉપર આવી ગયા છે। કિશોર તુવર। વરસાદ ખાબકતા બનાસકાંઠા પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। જો કે ભારે જહેમત બાદ હવે વીજ પુરવઠો કાર્યરત થયો છે। જિલ્લામાં વીજ પુરવઠાની પુનઃસ્થાપના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયો। જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે, પુનઃસ્થાપિત કરાયો હોવાનો તંત્રએ દાવો કર્યો છે। પડકારજનક પરિસ્થિતિમાં જેસીબી, મોટી ક્રેન અને નાવડાની મદદથી આ કામ કરાયું હતું। મહત્વનું છે કે ભારે વરસાદને કારણે સરહદી વિસ્તારોમાં આવેલા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। ત્યારબાદ જીવીસીએલની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી। રાત દિવસના પરિશ્રમ બાદ જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં આજે વીજ પુરવઠો પૂર્વવત પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે। તો બનાસકાંઠા જિલ્લામાં વીજ પુરવઠો કાર્યરત। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી 294 જેટલા ગામોમાં વીજ પુરવઠો શરૂ કરાયાનો દાવો તો હાલ કરવામાં આવી રહ્યો છે। કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, વીજ પુરવઠો ફરી શરૂ થયો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે, શું વધુ માહિતી આ સમગ્ર મામલે? ચોક્કસથી બનાસકાંઠા જિલ્લા વીજ પુરવઠા દ્વારા 294 ગામની અંદર વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાનો દાવો અત્યારે જે કરવામાં આવ્યો છે। અવિરત રાત દિવસ યુજીવીસીએલની જે અલગ અલગ ટીમો હતી, 108 જેટલી ટીમો હતી, જે એક ટીમમાં 5 જેટલા લોકો હતા અને આમ 535 લોકો અને દ્વારા આ જે રાત દિવસ કામ કરીને અત્યારે જે અનેક ગામો હતા તે ગામોનો વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે। ગામો સુધી તો લાઇટ પહોંચી ગઈ છે, પરંતુ જે ઘરોમાં અત્યારે પાણી છે કે જે ઘરોમાં જે ખેતરોમાં પાણી છે ત્યાં અત્યારે પણ વીજ પુરવઠો બંધ જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત સુઈગામ સુધી પણ જે અસરગ્રસ્ત વિસ્તારો હતા જ્યાં 1863 વીજ પોલ તૂટી પડ્યા હતા ભારે વરસાદ અને પવનના લીધે, તેમાંથી 600 જેટલા વીજ પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે અને હજી પણ 1263 જેટલા વીજ પોલ ઉભા કરવા બાકી છે। તે ઉપરાંત 25 જે બીઓપી આવેલી છે ભારત પાકિસ્તાન બોર્ડર પર, ત્યાં પણ વીજ પુરવઠો ચાલુ કરાયાનો દાવો કરાયો છે અને અત્યારે 3 બીઓપી જે પાણીમાં છે ત્યાં અત્યારે વીજ પુરવઠો ચાલુ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આમ 294 ગામ હતા, તે ગામોમાં અત્યારે વીજ પુરવઠો શરૂ થતા હવે જે લોકોનું જનજીવન છે તે જનજીવન આવતીકાલથી હવે શરૂ થઈ જશે અને ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ હજી પણ સુઈગામ, વાવ અને થરાદ અનેક એવા ગામો છે કે જ્યાં પાણી જોવા મળી રહ્યા છે। જી બિલકુલ કિશોર, આપ જોડાયેલા રહેશો વધુ માહિતી માટે। તો 294 ગામોમાં વીજ પુરવઠો છે તે શરૂ કરવામાં આવ્યો।
ઉમરેઠ તાલુકાના સારસા ગામના રહીશોએ ખંભોળજ તરફ જતા જર્જરિત રસ્તાને લઈને ચક્કાજામ કર્યો. સરકારી તંત્રને અનેક રજૂઆતો છતાં ખાડાથી ભરેલા રસ્તાનું સમારકામ ન થતાં ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો ગામના મુખ્ય માર્ગ પર બેસીને સૂત્રોચ્ચાર સાથે માર્ગ રોકો આંદોલન શરૂ કર્યું છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે વરસાદ શરૂ થાય તે પહેલા રસ્તાનું કામ ન થયું તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ત્રીજા મહિનાથી રોડ પાસ થઈ ગયેલો છે અને ત્રીજા મહિનાથી અત્યાર સુધી રોડ થયો નહીં. અમે જ્યારે રજૂઆત કરીએ છીએ કે નવી ટેકનોલોજી કરવાનો છે, આ કરવાનો છે, એ રીતે રહીને આ રોડ પડી રહ્યો છે. પેલું રિવાઇઝ કરવા આવ્યું છે, એ આવે પછી કરીએ, પણ હજુ કોઈ થયું નહીં. હવે આજે અમે એમને વાત કરી કે અમે તમને થોડા દિવસમાં રોડ કરી આપીએ. 2 વર્ષથી રોડ ખરાબ છે તો રોડ ઉપર આવવાનો ટાઈમ નથી મળતો. મંદિરમાં જવાનો ટાઈમ હોય તો રોડ ઉપર પબ્લિકનું જોવાનું હોય, મંદિરનું જોવાનું હોય. દર અઠવાડિયે આવે છે, દર અઠવાડિયે મંદિરોમાં આવે છે. પ્રજાના પ્રશ્ન કોઈથી ઉકેલાતો નથી. જૂનાગઢ સફાઈ કર્મચારીઓની હડતાળનો ચોથો દિવસ. 800 જેટલા સફાઈ કર્મચારીઓ છે હડતાળ પર. સફાઈ કર્મચારીઓ પોતાની માંગ સાથે અડગ. શહેરના ઠેર ઠેર ગંદકીના ગંજ. સફાઈ કર્મચારીઓની હડતાળથી લોકો મુશ્કેલીમાં. તો સફાઈ કર્મચારીઓની હડતાળનો અંત લાવવા બપોરે કમિશનર કરી શકે છે બેઠક. તો શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છે. સફાઈ કર્મચારીઓની હડતાળથી મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે. 800 જેટલા સફાઈ કર્મીઓની હડતાળ છે. પડતર માંગણીઓને લઈને તેઓ હડતાળ પર ઉતર્યા છે. તો ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. હડતાળનો અંત લાવવા કમિશનર કરી શકે છે બેઠક. કચ્છમાંનો રોડ નો ટોલ ઝુંબેશના વ્યાપક પડઘા. 35,000થી વધુ ટ્રકોના ટાયર થંભી ગયા. સામખિયાળી, માખેલ, સુરજબારી અને મોખા ટોલ નાકે 15 તારીખ સુધી ટોલ ન ઉઘરાવવાનો નિર્ણય લેવાયો. ટોલ ઓથોરિટી દ્વારા 3 દિવસ સુધી રાહત અપાઈ. આ સમયગાળામાં રસ્તાનું કામ કરવાની ખાતરી. ટ્રાન્સપોર્ટરો લડતમાં મક્કમ રહ્યા. દિલ્હી સુધી તંત્ર દોડ્યું. વલસાડમાં ફરી એકવાર દારૂના નશામાં ચકચૂર નબીરાનો બેફામ રફતારનો કહેર સામે આવ્યો છે. મોડી રાત્રે રેલવે ઓવરબ્રિજ નજીક કાર ચાલકે 3થી વધુ વાહનોને અડફેટે લીધા. રસ્તા પર બેઠેલા પશુઓને પણ ટક્કર મારી. ઘટનામાં 3 લોકોને ઈજાઓ થઈ છે અને એક ગાયનું કરુણ મૃત્યુ થયું છે. કાર ચાલક ફરાર થવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ લોકોના ટોળાએ પકડીને માર મારી પોલીસને જાણ કરી હતી. પોલીસે આ કાર ચાલકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ પહેલા પણ વાપીમાં દારૂના નશામાં થયેલા અકસ્માતમાં વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્યારે બેફામ ચાલકોના કહેર સામે લોકો કડક પગલાંની માંગ કરી રહ્યા છે. તે ગાય ઠોઈકી પહેલે, એટલે ગાયનું પેલું આવે ને બચ્ચું, તે ઠોઈકી. એના પછી એ ટર્ન ફૂલ મારીને રિક્ષા ઠોઈકી ને ગાડી હતી, ગાડી ઠોઈકી. ગાડી એને જે ઊભી રાખવાની એમ ઊભી રાખતા હતા અમે તો ઊભી નહીં રહ્યો ને એના ફાસ્ટમાં આવ્યા જ કરતો હતો. તો અહીંયા 3 રસ્તા પર બ્રિજ પર ઊભી રાખ્યો એને, તે જઈને ઊભી રહ્યો, ફૂલ ડ્રિંક કરેલો હતો. વાપી સેલવાસ રોડ પર એક દારૂડિયાએ જાહેર રોડની વચ્ચે જ ઊભા રહીને આતંક મચાવ્યો હતો. રસ્તેથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સતત અડધા કલાકથી વધુ સમય સુધી આ દારૂડિયાએ રસ્તાને બાનમાં લેવા પ્રયાસ કર્યો હતો. વાપી સેલવાસ રોડ પર જાહેર માર્ગ પર દારૂના નશામાં એક યુવકે ગેસના સિલિન્ડર સાથે રસ્તાની વચ્ચે આવી અને ઊભો રહી ગયો હતો. ત્યારબાદ આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. રસ્તા વચ્ચે જ ઊંઘી જઈ અને તેને વાહનો રોકવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક વાહનોના કાચ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. તો રોડની વચ્ચે ગેસ સિલિન્ડર સાથે યુવકે મચાવેલી ધમાલના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. જો કે કેટલાક લોકોએ આવી અને આ યુવકને રસ્તા પરથી હટાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં લોકો પર પણ તેને હુમલાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, પરંતુ આ રોડ પરથી પસાર થતી કેશ ભરેલી એક વાનને પણ આ યુવકે અટકાવી હતી. દારૂના નશામાં ધૂત યુવકે કેશ વાનના બોનેટ પર ચડી જઈ કાચ તોડવાનો પ્રયાસ કરતા લોકો એકઠા થયા હતા. તો નશેડીએ ધમાલ મચાવ્યો હતો. સેલવાસ રોડ પર જાહેર રોડ પર તમાશો કરતો આ યુવક જોવા મળ્યો હતો. તો અડધા કલાક સુધી ધમાલ મચાવી હતી, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સેલવાસ રોડ પર નશેડીએ ધમાલ મચાવતા અનેક લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.